ગૃહમંત્રીનું મેં નિવેદન સાંભળ્યું છે કે આદિવાસી સમાજને યુસીસી માંથી બાકાત રાખશે એમના કાયદા, પણ એમના કાયદા શું છે એ સંશોધન કર્યું છે તમે? પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઈ છે, એમની પાસે નોલેજ લેવું જોઈએ કે આદિવાસી સમાજના સંસ્કૃતિ શું છે, એમના કાયદાઓ શું છે એ જાણવા મળશે તો જ તમને ખબર પડશે. આમ ભાઈના ઘરે, આનંદભાઈના ઘરના મકાનમાં હોવા જોઈએ એટલા જ પૈસા હર્ષભાઈ સંઘવીના ઘરે પણ હોવા જોઈએ એવો આર્થિક કાયદો બનાવો. સંસદને ખબર જ નથી આદિવાસી એટલે શું, આદિવાસીની રૂઢિ પરંપરા એટલે શું. એ તો સુરતમાં રહે છે, બજાર વિસ્તારમાં રહે છે, એમના પૂર્વજો જરીમાં શું કરે છે, અમારો પક્ષ આ કરે છે. તમે 5 જે નિયમા છે તેમાં તમારે જવું જોઈએ. નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું યુસીસી પર. અત્યારે હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા આપણા માનનીય મુખ્યમંત્રી દ્વારા એક જાહેર કરવામાં આવ્યું છે કે યુસીસીના મુદ્દે એક કમિટી બનાવવામાં આવશે અને કમિટી 45 દિવસમાં રિપોર્ટ રજૂઆત કરશે અને રિપોર્ટના આધારે યુસીસી ગુજરાતમાં પણ લાગુ થશે. જેને લઈ આદિવાસી વિસ્તારમાં આદિવાસી આગેવાનો, આદિવાસી નેતાઓમાં ખળભળાટ મચી ગયો છે. બધા જ નેતાઓએ પોતપોતાનું નિવેદનની શરૂઆત કરી દીધી છે. સૌપ્રથમમાં નિવેદનમાં આવ્યું હતું ચેતર વસાવાનું. ચેતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે યુસીસીની શરૂઆત થઈ ગઈ છે, એ પણ બરાબર છે, કારણ કે યુસીસીમાં જે 5 સભ્યની કમિટી બનાવવામાં આવી છે એમાં આદિવાસી એક પણ લેવામાં નથી આવ્યો, જેથી યુસીસી આગળ જતા કેવું રહેશે એ આ કમિટી પર કોડ લાગુ કરવા માટે એટલે ચેતર વસાવા શું કહે છે દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં 15% આદિવાસી સમાજ વસે છે. 1,45,00,000 જેટલી અહીંની વસ્તી આદિવાસી સમાજની છે. છતાં આ કમિટીમાં એક પણ સભ્ય, એક પણ પ્રતિનિધિ આદિવાસીનો સમાવેશ કરવામાં નથી આવ્યો, જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે. સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના અનાદિ કાળથી જે પરંપરાઓ, જે રીત રિવાજો, જે રૂઢિઓ ચાલી આવે છે, જે છીનવાઈ જશે. આજે પણ અમારા સમાજમાં કોઈ પણ દીકરા દીકરી પુખ્ત વયના ભાગી જાય છે, સમાજનો પંચ બેહીને એને માન્યતા મળે છે. કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે, બહુપત્નીત્વને માન્યતા મળે છે, કોઈનો મન મેળાપ નથી થતો એને છૂટાછેડાની પણ માન્યતા મળે છે, કોઈને દીકરી છે એના ઘર જમાઈ કરીને એને ઉત્તરાધિકારી નક્કી કરવાની પણ માન્યતા અમારા સમાજમાં મળે છે. ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે. આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે, સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે આર્ટિકલ 344 હોય, પેસા એક્ટ 1996 હોય, 73 એની વાત હોય, 5મી અનુસૂચિની વાત હોય, કે જે પણ અમને અધિકારો મળ્યા છે યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે. જળ જંગલ જમીન પરના અમારા અધિકારો, ખનીજો પરના અધિકારો, વન અધિકાર અધિનિયમ 2006ના અધિકારો પણ આ યુસીસી લાગુ થવાથી અમારા નષ્ટ થઈ જવાના છે. ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, યુસીસીમાંથી આદિવાસી સમાજને બાદ રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. અને જો યુસીસીમાં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું અને અમારા અધિકારો, અમારો અસ્તિત્વ, અમારી સંસ્કૃતિને બચાવવા અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે અમે લડીશું. વધુમાં ચેતર વસાવાએ કહ્યું કે આદિવાસીઓની રૂઢિ પરંપરાગત સંસ્કૃતિ છીનવાઈ જશે, જેને લઈ આદિવાસીઓને યુસીસીમાંથી સરકાર બાકાત રાખે એના માટે સરકારને ચેતવણી પણ આપી અને સરકારને કહ્યું કે જો બાકાત રાખવામાં ન આવશે તો સડકથી લઈ સદન સુધી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી દીધી છે. બીજી તરફ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે યુસીસીનો જે જાહેરાત કરવામાં આવી છે એને આજે ઐતિહાસિક દિવસ ગણાવ્યો. યુનિફોર્મ સિવિલ કોડમાંથી આદિવાસીઓને બાકાત કરવામાં આવ્યા છે, આદિવાસીઓ પર લાગુ થશે નહીં અને આદિવાસીઓને જે વિપક્ષના અમુક નેતાઓ જે છે ગેરમાર્ગે દોરે છે, ગેરમાર્ગે દોરાવાની કોઈને પણ જરૂર નથી કે ડરવાની જરૂર નથી, એવા નિવેદનો પણ સામે આવ્યા. સિવિલ કોડ લાગુ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી પોતાનો રિપોર્ટ 45 દિવસમાં રજૂ કરશે. એના પરથી એક યોગ્ય નિર્ણય ગુજરાત સરકાર આપણા યુનિફોર્મ સિવિલ કોડ માટે લેશે. પણ ખાસ આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે પણ જાહેરાત કરી છે
કે આપણા યુનિફોર્મ સિવિલ કોડમાંથી આદિવાસી સમાજને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડતો નથી ને એમને સમાવેશ કર્યો નથી. એના લીધે આપણા આદિવાસી સમાજની જે પણ પરંપરા છે, આપણી આદિવાસી સમાજની જે પણ સંસ્કૃતિ છે, કળા છે, પ્રકૃતિ, બધાનું આપણે પ્રોટેક્શન કરી શકીએ. એના માટે આપણા આદિવાસી સમાજને યુસીસીમાંથી બાકાત રાખ્યું છે, સમાવેશ કર્યો નથી. એટલે આપણા આદિવાસી સમાજે કોઈ પણ ગભરાવાની જરૂર નથી. જે રીતે ઉત્તરાખંડમાં પણ યુસીસી ત્યાં લાગુ કર્યો છે, ત્યાં પણ આદિવાસી સમાજને આપણા યુસીસીમાંથી બાકાત રાખ્યો છે, એમનો સમાવેશ કર્યો નથી. એ રીતે ગુજરાતમાં પણ યુસીસીમાં આદિવાસી સમાજને રાખ્યો નથી. આપણા ગુજરાતના જ અમુક વિપક્ષના નેતા આપણા આદિવાસીને ગેરમાર્ગે દોરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે, ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજનું અહિત થશે. અહિત ક્યારે થાય? જ્યારે આપણા આદિવાસી સમાજ યુસીસીમાં સમાવેશ કરતો હોય. ગુજરાત સરકારે હમણાં કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડની સરકારે પણ પહેલાથી જ જાહેરાત કરી છે કે યુસીસીને આદિવાસી સમાજ આમાં યુસીસીમાં સમાવેશ થતો જ નથી, તો એમને કોઈ પણ આપણા આદિવાસી સમાજના હકો છે ને આપણી પરંપરા છે એને કોઈ પણ નુકસાન થશે નહીં. એટલે હું તમને ગુજરાત સરકાર વતી પણ ખાતરી આપવા માંગુ છું, આદિવાસી સાંસદ તરીકે પણ ખાતરી આપવા માંગુ છું કે મારી ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, હંમેશા આદિવાસીનું હિત જ હંમેશા જોઈ છે. એટલે આપણા આદિવાસી સમાજ કોઈ પણ આપણે ગેરમાર્ગે દોરાવવાનું નથી. બીજી તરફ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને સવાલ પૂછતા અનંત પટેલે કહ્યું કે જ્યારે સાંસદ ધવલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આજનો ઐતિહાસિક દિવસ છે, ત્યારે અનંત પટેલે શું કહ્યું એ પણ સાંભળો. ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી. એના માટે તમે શું કરશો? ધવલભાઈ સાંસદને ખબર જ નથી આદિવાસી એટલે શું, આદિવાસીની રૂઢિ પરંપરા એટલે શું. એ તો સુરતમાં રહે છે, બજાર વિસ્તારમાં રહે છે, એમના પૂર્વજો જરીમાં શું કરે છે એમને ખબર નથી. એમને કહેવો કે જરીમાં તમે તમારા ગામમાં 3 પેઢી છોડીને ગયા છે, જરીમાં તમે પુનર્વસવાટ કરો, ત્યાં રહો, આદિવાસી પરંપરા મુજબ રહો. એમને કેવું તમે પરજણમાં જાઓ, એમને કેવું તમે ગાંઠણમાં જાઓ, એમને કેવું તમે વિધિવત પરંપરા મુજબ દિહાડો કરતા શીખો, એમને કેવું તમે પાંચિયું કરતા શીખો, તો તમને ખબર પડશે કે આદિવાસી સમાજનું કસ્ટમરી લો શું છે. એમને કોઈ પક્ષે ટિકિટ આપી દીધી છે, એ આદિવાસી સમાજના નામ કરતા ભાજપના નામ પર ચૂંટાઈ ગયા છે, અને હવે એ આદિવાસી સમાજને શીખવશે કે આદિવાસીની રૂઢિ પરંપરા શું છે. એમને કેવો કે તમારો પક્ષ આ કરે છે, તમે 5 જે નિયમા છે તેમાં તમારે જવું જોઈએ, પરંતુ તમે ચૂપ છો, તમે પપેટ છો, તમે પક્ષ વિરોધી બોલી નથી શકતા અને કેવું છો કે હું આદિવાસી સમાજનો દીકરો છું. હા, પરંતુ આદિવાસી સમાજના પરંપરાગત રૂઢિ પરંપરા અને સંસ્કૃતિ વિશે તમારે પહેલે જાણવું જોઈએ, પછી એના વિશે વાત કરીએ. છેલ્લો સવાલ પૂછવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે સરકાર આદિવાસીઓને યુસીસીમાંથી બાકાત રાખે છે, છતાં પણ વિરોધ કેમ? સડકથી સંસદ સુધી જવાની ચીમકી કેમ? ત્યારે ધારાસભ્ય અનંત પટેલે જવાબ આપ્યો અને કહ્યું બાકાત રાખવામાં આવશે તો પછી આ વિરોધ કેવો? આદિવાસી સમાજને બાકાત રાખવા માટેના કઈક તો નિયમ હશે ને. શું છે આદિવાસી સમાજના નિયમ? મને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું મેં નિવેદન સાંભળ્યું છે, આદિવાસી સમાજને યુસીસી માંથી બાકાત રાખશે એમના કાયદા. પણ એમના કાયદા શું છે એ સંશોધન કર્યું છે તમે અમને બાકાત રાખવાના, પરંતુ આદિવાસી સમાજના કાયદાઓ, આદિવાસી સમાજની પરંપરાઓ, આદિવાસી સમાજની સંસ્કૃતિઓ વિશે તમને શું નોલેજ છે મારે પ્રશ્ન પૂછવું છે. અમારા કુબેરસિંહ ડિંડોર છે કેબિનેટ મંત્રી, અમારા પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઈ છે, પાસે નોલેજ લેવું જોઈએ કે આદિવાસી સમાજના સંસ્કૃતિ શું છે, એમના કાયદાઓ શું છે, એ જાણવા મળશે તો જ તમને ખબર પડશે, આમ ખબર પડશે નહીં. એટલે મારે ગૃહમંત્રી સાહેબને પણ નિવેદન છે, હર્ષભાઈ સંઘવીને, કે તમે આદિવાસી સમાજ વિશે પૂરતી જાણકારી લો, એમના વિશે સંશોધન કરો, પછી આદિવાસી સમાજને બાકાત રાખો. આ યુસીસી સમાનતાનો અધિકાર માત્ર કાયદાઓ માટે નહીં રાખો, આર્થિક રીતે પણ રાખો. જેટલા પૈસા અનંતભાઈના ઘરના મકાનમાં હોવા જોઈએ
એટલા જ પૈસા હર્ષભાઈ સંઘવીના ઘરે પણ હોવા જોઈએ. એવો આર્થિક કાયદો બનાવો તો આદિવાસી સમાજ તમને સન્માન આપશે. સાથે સાથે ધારાસભ્ય અનંત પટેલે સરકારને પણ આડા હાથે લીધા અને સરકારના મંત્રીઓને પણ આડા હાથે લીધા અને કહ્યું કે જો તમારે આદિવાસીઓની જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો હોય તો સમાન લાગુ કરો, જેથી સંપત્તિથી માંડીને બધી જ વસ્તુમાં લાગુ કરવો, જેથી આદિવાસીઓ પાસે જે વસ્તુ છે એ બીજા પાસે પણ હશે અને બીજા પાસે જે વસ્તુ હશે એ આદિવાસીઓ પાસે પણ હશે. એવા કોડ, એવા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરો જેથી સમાન હક અને સમાનતા બધામાં આવી જાય.